ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના પેશન્ટને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. તે ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લેનાર દર્દીએ ફાઇલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે. અગાઉ સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા પેશન્ટના ₹1.5 કરોડના બિલ પાસ કરાવવાના બાકી હતા. તે બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી બિલની રકમના 10% લાંચની માગણી કરનાર ભુયંગ દેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનારા પેશન્ટના જુલાઈ મહિનાના ₹1.5 કરોડના બિલ ડોક્ટર અરવિંદ પટેલ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ બિલ પાસ કરાવવા માટે ભુયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રાએ અરવિંદ પટેલ વતી બિલની રકમના 10% માંગ્યા હતા. જોકે પેશન્ટના સગા સંબંધી નરેશ મલ્હોત્રાને કમિશન આપવા સંમત નહોતા. એસીબીની ટીમે કાગળોની ખરાઈ કરી હતી, જેમાં ખરેખર ડોક્ટર નરેશ મલ્હોત્રાએ બિલ પાસ કરાવવા માટે અરવિંદ પટેલ વતી 10% પૈસા માંગ્યા હોવાનું પુરવાર થયું હતું. જેના આધારે એસીબીએ ભુયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ ડિમાન્ડનો કેસ કર્યો છે. જ્યારે આ કેસની તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પીઆઈ સર્જક બારોટ ચલાવી રહ્યા છે. ડોક્ટર નરેશ મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલ ખોટી રીતે વીમા પકવવાના રેકેટમાં પણ સંડોવણી હતી. પેશન્ટ દાખલ નહીં હોવા છતાં તેમના મેડિકલ બિલ પાસ કરીને આ કૌભાંડ થયું હતું. ઘણી ખાનગી વીમા કંપનીઓએ ડોક્ટર મલ્હોત્રાની આદિત્ય હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી હતી. આ કૌભાંડમાં ડોક્ટર અરવિંદ પટેલ સામેલ છે કે નહીં તેની એસીબી તપાસ કરી રહી છે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા બિલ પાસ કરાવવા મામલે વચેટિયા દ્વારા લાંચ લેવા મામલે હાલ એબીપી અસ્મિતા ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉક્ટર અરવિંદ પટેલના ઘરે છે અને ડોરબેલ બગાડવાનો પ્રયાસ કરીશું. તેમના ઘરે અત્યારે કોઈ ઉપસ્થિત છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે નરેશ મલ્હોત્રાએ વચેટિયા તરીકે 10%ની રકમ માગી હતી અને તે બાદ સમગ્ર જે આક્ષેપ છે તે થયા હતા. અરવિંદ પટેલના ઘરે હાલ અમે ઉપસ્થિત છીએ, જે ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય અધિકારી છે અને તેમનું પણ આમાં ક્યાંક નામ સામે આવ્યું હોવાના કારણે એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે, જેના ભાગરૂપે અત્યારે તેમના ઘરે ડોરબેલ છે તે વગાડવામાં આવ્યું, પરંતુ અંદર કોઈ રહીશો ન હોવાનું સામે આવી રહ્યું છે. અલબત્ત અરવિંદ પટેલ સાથે સવારથી સંપર્ક સાધતા તેમણે ટેલિફોનિક તે પણ સ્વીકાર્યું હતું કે તેમનું આ સમગ્ર મામલે કોઈ સંડોવણી છે નહીં. આગામી દિવસોમાં જોવાનું રહેશે કે એસીબીની તપાસમાં કયા કયા ખુલાસા થાય છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો વચેટિયા તરીકેના આરોપ લાગ્યા તે ડોક્ટર નરેશ મલ્હોત્રા પોતાનો ગુનો માનવા ઇનકાર કરી રહ્યા છે. કોવિડ હોસ્પિટલ સંદર્ભે અરવિંદ પટેલ સાથે મુલાકાત થઈ હોવાનો ડોક્ટર નરેશ મલ્હોત્રાએ સ્વીકાર કર્યો. એસીબીની ટીમના ચેકિંગમાં કોઈ વાંધાજનક દસ્તાવેજ ન મળ્યા હોવાનો ડોક્ટર નરેશ મલ્હોત્રાએ દાવો કર્યો છે. તો વચેટિયા તરીકેના આરોપ લાગ્યા તે ડોક્ટર નરેશ મલ્હોત્રા પોતાનો ગુનો માનવાથી ઇનકાર કરી રહ્યા છે. કરી શકાય. હેલો, ડોક્ટર મલ્હોત્રા વાત કરો? બોલું છું. સર, કુશાંક બોલું છું, એબીપી અસ્મિતામાંથી. હાજી બોલો. સર, આપણો ઇન્ટરવ્યુ કરવો હતો. ઇન્ટરવ્યુ હું તમને આપીશ. અત્યારે મારે થોડા પેશન્ટોના રિલેટેડ ઇસ્યુઝ છે થોડા અત્યારે, અને બીજી વસ્તુ કે હજુ મારી સાથે એફઆઈઆર આવી નથી, કોપી નથી આવી. શું ચાર્જીસ મારી સામે લાગ્યા છે એવું કહેલું? એટલે એ લોકોએ એકચ્યુઅલી જે ચોક્કસ છે, એ લોકોએ પ્રેસ નોટ જે રિલીઝ કરી છે ને એન્ટી કરપ્શન બ્યુરોએ, તો એમાં એવું લખ્યું છે કે ફરિયાદ દાખલ કરો. તો તમે સાંભળ્યું, વચેટિયા તરીકેના આરોપ લાગ્યા તે ડોક્ટર નરેશ મલ્હોત્રા પોતાનો ગુનો માનવાથી ઇનકાર કરી રહ્યા છે. કોવિડ હોસ્પિટલ સંદર્ભે અરવિંદ પટેલ સાથે મુલાકાત થઈ હોવાનો ડોક્ટર નરેશ મલ્હોત્રાએ સ્વીકાર કર્યો. એસીબીની ટીમના ચેકિંગમાં કોઈ વાંધાજનક દસ્તાવેજ ન મળ્યા હોવાનો ડોક્ટર નરેશ મલ્હોત્રાએ દાવો કર્યો છે. પરંતુ વચેટિયા તરીકેના આરોપ લાગ્યા તે પોતાના પર જે ગુનો છે તે માનવાથી ઇનકાર કરી રહ્યા છે. કરી શકાય. હેલો, ડોક્ટર મલ્હોત્રા વાત કરો? બોલું છું. સર, કુશાંક બોલું છું, એબીપી અસ્મિતામાંથી. હાજી બોલો. સર, આપણો ઇન્ટરવ્યુ કરવો હતો. ઇન્ટરવ્યુ હું તમને આપીશ. અત્યારે મારે થોડા પેશન્ટોના રિલેટેડ ઇસ્યુઝ છે થોડા અત્યારે, અને બીજી વસ્તુ કે હજુ મારી સાથે એફઆઈઆર આવી નથી, કોપી નથી આવી. શું ચાર્જીસ મારી સામે લાગ્યા છે એવું કહેલું? એટલે એ લોકોએ એકચ્યુઅલી જે ચોક્કસ છે, એ લોકોએ પ્રેસ નોટ જે રિલીઝ કરી છે ને